બનાસકાંઠામાં ફૂડ વિભાગનો વધુ એક સપાટો અલગ-અલગ વિસ્તારોમાંથી ઓક્ટોબર માસમાં ફૂડ વિભાગે શંકાસ્પદ 14 જગ્યાએ દરોડા પાડી અને સેમ્પલ એકત્રિત કર્યા હતા। આ 14 સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા, જેમાંથી 5 સેમ્પલ ફેલ થયા છે। આ નમૂનાઓની તપાસમાંથી 5 નમૂનાઓમાં ફ્રાઇપોનિલ, આ સાથે ફેનોક્સાપ્રોપ, પી-ઇથાઇલ, ક્લોરપાયરીફોસ, થાઇમેક્સામ અને એક્ઝોસિસ્ટ્રોબિન જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે, જેની મર્યાદા હોય તેના કરતાં વધુ જણાય છે। આ નમૂનાઓ એમ.કે. મસાલા થરામાંથી લેવામાં આવ્યા હતા, તો આ સાથે જ થરાદની વાકડ કરિયાણા સ્ટોર્સ, એક્સક્લુઝિવ સ્પાઇસીસ પાલનપુર, યમી ફૂડ પ્રોડક્ટ્સ પાલનપુર અને કુલદીપ કરિયાણા સ્ટોર જે થરાદમાં આવેલી છે, ત્યાંથી અલગ-અલગ નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા। બનાસકાંઠામાં ફૂડ વિભાગનો વધુ એક સપાટો અલગ-અલગ વિસ્તારોમાંથી ઓક્ટોબર માસમાં ફૂડ વિભાગે શંકાસ્પદ 14 જગ્યાએ દરોડા પાડી અને સેમ્પલ એકત્રિત કર્યા હતા। આ 14 સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા, જેમાંથી 5 સેમ્પલ ફેલ થયા છે। આ નમૂનાઓની તપાસમાંથી 5 નમૂનાઓમાં ફ્રાઇપોનિલ, આ સાથે ફેનોક્સાપ્રોપ, પી-ઇથાઇલ, ક્લોરપાયરીફોસ, થાઇમેક્સામ અને એક્ઝોસિસ્ટ્રોબિન જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે, જેની મર્યાદા હોય તેના કરતાં વધુ જણાય છે। આ નમૂનાઓ એમ.કે. મસાલા થરામાંથી લેવામાં આવ્યા હતા, તો આ સાથે જ થરાદની વાકડ કરિયાણા સ્ટોર્સ, એક્સક્લુઝિવ સ્પાઇસીસ પાલનપુર, યમી ફૂડ પ્રોડક્ટ્સ પાલનપુર અને કુલદીપ કરિયાણા સ્ટોર જે થરાદમાં આવેલી છે, ત્યાંથી અલગ-અલગ નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા।